ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવાની કામગીરીને લઈ અને ડિમોલિશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। એ જ રીતે વેરાવળ તાલુકાના બાદલપરા ગામે પણ ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। તો ડિમોલિશનનો ભોગ બનનારા લોકો કહી રહ્યા છે કે આ રાજકીય ઇશારે ડિમોલિશન થયું છે, પરંતુ આ બાબતે બાદલપરા ગામના સરપંચના પ્રતિનિધિ તનસુખવાળાએ જણાવ્યું કે બાદલપરા ગામ એક સ્વચ્છ અને સુવિધાયુક્ત ગામ છે, જેથી જ તેને આદર્શ ગામ તરીકે ઓળખવામાં આવે છે અને લોકોની સુવિધા માટે ગામના પનોતા પુત્ર અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ હંમેશા કાર્યશીલ રહે છે, જેથી જ ગામમાં પહેલા પણ દબાણો દૂર કરી અને પાણીનું સરોવર બનાવ્યું, જેનાથી ગામને બારેમાસ પાણી મળી રહે છે અને જમીનના સ્ત્રોત પણ ઊંચા આવ્યા છે। તેવી જ રીતે 2022માં ગ્રામ પંચાયત બાદલપરા દ્વારા ગામમાં ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવા માટેની નોટિસ અપાઈ છે। તે મુજબ હાલ ડિમોલિશન થયું છે, માટે આ કોઈ રાજકીય ઇશારે નથી, ગામના હિત માટે છે। આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી। 2022માં ના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરરૂપ દબાણો સ્વેચ્છાએ દૂર ન કરતા અમારે આખરી નોટિસ 16/6/24ના રોજ આપેલી હતી। તો પણ તેમ છતાં પણ કોઈ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો।